જો તમારું બાળક બીમાર પડે અને તમે પાટનગર ગાંધીનગરમાં રહેતા હો તો ભાઈ સિવિલ હોસ્પિટલમાં ન લઈ જતા એને, બાકી તમારે બાળક ગુમાવવું પડશે. આવું અમે નથી કહેતા, પરંતુ એક માસૂમ બાળકીના પિતા કહે છે, જેમણે તંત્રની બેદરકારીના કારણે પોતાની બાળકી ગુમાવી છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં પ્રદૂષિત પાણીથી ટાઇફોઇડે કેટલી હદે માથું ઉંચક્યું છે અને કેટલી ખરાબ પરિસ્થિતિ છે, જોઈ લો. कहना चाहते हैं भाई सिविल में मत रखो। सिविल में रखने का मतलब है कि बच्चों से हाथ धो लेना है। मेरे सामने 10 बच्चे मर चुके हैं वहाँ, इसलिए वहाँ बच्चे को ना रखे वही अच्छा है, प्राइवेट में ले जावे। भाई सिविल में बाळकोने न राखो। सिविल में राखवानो मतलब बाळकने गुमावी देवुं। मारी सामे 10 बाळको मरी चुक्या छे, એટલા માટે ત્યાં બાળકને ન રાખો તો જ સારું છે, ખાનગીમાં લઈ જાઓ. આ શબ્દો છે ફોટોમાં તમે જે માસૂમ બાળકીને જોઈ રહ્યા છો તેના પિતા રાજુ કનોજિયાના. વાત એમ છે કે ગાંધીનગરમાં ટાઇફોઇડે માથું ઉચક્યું છે, જેમાં રાજુભાઈની માસૂમ બાળકીને પણ ટાઇફોઇડ થયો હતો. ડોક્ટરની સલાહ પર તેને સિવિલમાં દાખલ કરાઈ, પરંતુ બાળકોની યોગ્ય સારવાર ન મળી. उसको है ना बस बुखार थोड़ा था, सर्दी था. उसके बाद हमने उसको शुक्रवार को ले गए थे सिविल में. हाँ, उसके बाद 4 दिन हुआ था. उसके बाद फिर वो हाँ नहीं थे, वो बोतल एक चढ़ा के और नाक में सांस लेने वाला था वो लगाया सब. उसके बाद कोई दिखाई नहीं देता था. उसके बाद मेरे घर वाला गया था बुलाने के लिए, तो एक ही बस डॉक्टर आया था, बस वो तपास करके चल गया. उसके बाद उसको नाक में से कचड़ा जैसा निकला. फिर उसके बाद फिर एक और आई लड़की, तो वो बोली कि इसका तो एकदम सीरियस हो गया है. अरे सर, मेरा ऐसा बात थी कि हम पैसे नहीं थे मेरे पास, तो हमने प्राइवेट में कोशिश किया, दवा करवाया तो नहीं बुखार उतरा. तो हमने 29 में गया हॉस्पिटल में, वहाँ दवा करवाया, फिर बुखार नहीं उतरा. तो हमने बोला कि चलो अब रिपोर्ट करवा लेते हैं. तो हमने रिपोर्ट करवाया, तो उसमें वो डॉक्टर ने बोला भाई बच्चों का इलाज यहाँ नहीं होता है, सिविल में जाना पड़ेगा. तो हमने बच्चे वाले डॉक्टर के पास दोनों बच्चों को ले गए. एक ही दिन दोनों को दिखाए, तो उस दिन वो बोले कि बच्चे को एडमिट करना पड़ेगा, टाइफाइड का बुखार है, रिपोर्ट में है. तो हमने बोला ठीक है भाई भर्ती कर दो. तो 4 दिन में ही लड़की ने दम तोड़ दिया. પીડિયાટ્રિક વોર્ડમાં હતું બાળક જે છે એ પીડિયાટ્રિક વોર્ડમાં હતું, બરાબર. અને આપણે જાણ માટે કહું કે એના સિબલિંગનો જે ટેસ્ટ કરવામાં આવ્યો છે એ પણ નેગેટિવ આવ્યો છે, બરાબર. એટલે આપણે કહી ના શકીએ કે એનું બાળકીનું જે મોત છે એ ખૂબ જ દુઃખ છે, કોઈ પણ રીતે એનું અવસાન થયું હોય. પણ નોટ ઇટ ઇઝ નોટ પણ બીકોઝ ના અન્ય કોઈ રોગ હતો. ટાઇફોઇડ હોવા છતાં બાળકીના મોત પછી પણ સિવિલના ડોક્ટરો સ્વીકારવા તૈયાર નથી. પરંતુ હકીકત તો એ જ છે કે રાજુભાઈએ બાળકીને ગુમાવી અને દીકરો હજુ પણ બીમાર છે, જેની હવે તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે, કારણ કે તેમને સિવિલ પર ભરોસો નથી રહ્યો. બાળકીના પિતા કહે છે રિપોર્ટમાં ટાઇફોઇડ હતો, જ્યારે ડોક્ટર આ વાત માનવા તૈયાર નથી. આમ તો પાટનગરમાં બેસીને જ નેતાઓ વિકાસના મોડેલની વાતો કરે છે, પરંતુ તે જ પાટનગરમાં પાયાની સુવિધાઓ રામ ભરોસે છે. સાફ પાણી અને સારી આરોગ્ય સુવિધાઓના પણ ઠેકાણા નથી. સવાલ એ થાય છે કે કેમ સિવિલના સત્તાધીશો મોતનો રિપોર્ટ છુપાવી રહ્યા છે? શું બાળકીના માતા પિતા ખોટું બોલે છે કે સિવિલના ડોક્ટર? ખાનગી હોસ્પિટલનો રિપોર્ટ કેમ જાહેર નથી કરવામાં આવતો? જો કે આંકડા છુપાવાય તેમાં નવાઈ નથી, કારણ કે જેમના ખભા પર જનતાની જવાબદારીઓ છે તેઓ તો માત્ર ફોટા પડાવવા માટે જ હોસ્પિટલ આપી છે, બાકી તો કાર્યક્રમો અને ઉજવણીઓ મનાવવામાં મસ્ત હોય છે. તેવામાં પ્રજાનું જે થવું હોય તે થાય, તેમને શું તેવા ઘાટ હાલ તો પાટનગરમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન શાર શર્મા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.